યસ ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય બાલાજી. આપ લોકોનું સૌનું સ્વાગત છે મિત્રો રામાણીસ કન્સેપ્ટ ટોકના આ ડેઈલી કરંટ અફેર્સના સેશનની અંદર. અને જે સેશનની અંદર આપણે ચર્ચા કરીએ છીએ દરરોજના દેશ અને દુનિયાની અંદર બનેલી એવી ઘટનાઓની કે જે આપ લોકોને આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી સાબિત થતી હોય. ઠીક છે મિત્રો, જે વિદ્યાર્થી મિત્રો અત્યારે ફેસબુક ઉપર લાઈવ જોડાયેલા છે એ વિદ્યાર્થી મિત્રોને ખાસ થોડી કષ્ટ લેવા માટે એની ક્ષમા માંગીએ છીએ. કારણ કે થોડી ઇલેક્ટ્રિસિટી પ્રોબ્લેમને પરિણામે આપ જોઈ શકો છો સેટઅપ ચેન્જ થઈ ગયું છે. કારણ કે ઇલેક્ટ્રિસિટી પ્રોબ્લેમને લીધે સેટઅપ આખું ચેન્જ કરવું પડ્યું અને એટલા માટે સવારે 8:30 વાગ્યાને બદલે આપણે થોડું લેટ થયું છે, થોડું એટલે જાજુ લેટ થયું છે. 9 વાગ્યાના સમયે આપણે મળી રહ્યા છીએ. કઈ વાંધો નહીં. જે વિદ્યાર્થીઓ ટેલિગ્રામ સોરી YouTube ચેનલની અંદર જોવે છે એને તો પ્રશ્ન છે નહીં, પણ લાઈવ વિદ્યાર્થીઓ જે જોવે છે સવારે 8:30 વાગે ફેસબુકમાં એ લોકોને થોડીક ક્ષમાયાચના માંગુ છું આપણું ડેલી એના માટે. યસ મિત્રો, શરૂ કરીએ આજના मोटिवेशनल कोट्स साथे. આજના દિવસનું मोटिवेशनल कोट्स है મિત્રો, अगर आप सीखना चाहते हैं तो आपकी हर भूल आपको गुरु बनकर आपको सफलता के मंत्र सिखा सकती है. यस મિત્રો, એક જ શબ્દની અંદર અગત્યનો છે अगर आप सीखना चाहते हैं. यस મિત્રો, अगर आप सीखना चाहते हैं तो आपकी हर भूल, જે ભૂલ તમે કરેલી છે મિત્રો એ તમારી ભૂલ જ તમને તમારા ગુરુ બની અને સફળતાનો મંત્ર અપાવી શકે છે. પણ એ ભૂલને તમે યાદ કરો તો, એ ભૂલને તમે સુધારવાનો પ્રયત્ન કરો તો એ તમારી જે ભૂલ છે ને મિત્રો એ ભૂલ જ તમારી સફળતાનો મંત્ર બનાવી શકે છે. એટલે ભૂલ કરો એમાં વાંધો નહીં, પણ ભૂલમાંથી શીખતા રહ્યો એ પણ વસ્તુ અગત્યની છે. ઠીક છે મિત્રો, શરૂ કરીએ આજના કરંટ અફેર્સના સેશનની. આજના સેશનની અંદર ખૂબ જ સરસ મજાની વાત કરવી છે. 2-3 દિવસથી જે મુદ્દો લાઇમલાઇટની અંદર છે અને એ મુદ્દો એટલે કયો તો કે ખાસ કરીને ઇન્ટરનેશનલ રિલેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી હમણાં ન્યૂઝની અંદર એવું હતું, આપણે કે સાંભળેલો છે મિત્રો કે આરસીઈપી ની જે મીટિંગ હતી. યસ મિત્રો, શેની મીટિંગ તો કે આરસીઈપી. યસ મિત્રો, કદાચ આની અંદર જો લખું છું એમાં બ્લર થતો હોય કારણ કે નવું સેટઅપ છે, તમે લોકો ચેક કરતા રહેજો. કે બ્લર થતો હોય તો કદી કોમેન્ટ કરતા રહેજો, તમને મેસેજ અહીંથી મળી જશે. ઓકે, આરસીઈપી જે છે મિત્રો એ આરસીઈપી પહેલા તો પ્રશ્ન થાય કે જેમાં આરસીઈપી ની જે મીટિંગ હતી એ આરસીઈપી ની મીટિંગની અંદર ત્યાંના જે હોદ્દેદારો હતા ને એ લોકોએ ભારતને વાત કરી કે તમે લોકો પાછા જોડાવ તો મજા આવશે, તો મજા આવશે. હવે સીધો પ્રશ્ન થાય કે સાહેબ તો આરસીઈપી એટલે છે શું? પહેલા તો એ કયો. યસ મિત્રો, લખો આરસીઈપી શું છે? તો આરસીઈપી એટલે મિત્રો રિજનલ, RCEP એટલે રિજિયોનલ કોઓપરેટિવ, કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ. રિજિયોનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ. રિજિયોનલ કોઓપરેટિવ ઇકોનોમિક પાર્ટનરશિપ. અને આની અંદર એ લોકોની જે ટ્રેડ યુનિયનની મીટિંગ મળી અને આની જે મીટિંગ હતી એ મીટિંગની અંદર ભારતને એવું કહેવામાં આવ્યું કે તમે ફરીથી જોઈન્ટ થાઓ, તો અમને મજા આવશે. હવે સીધો જ પ્રશ્ન થાય મિત્રો કે તમે ફરીથી જોઈન્ટ થવાની વાત કરતા હોય તો ફરીથી જોઈન્ટ થાવ એટલે એવો પ્રસિદ્ધો મીનિંગ થયો કે ભારત અત્યારે આની અંદર છે નહીં, તો છે નહીં પછીનો પ્રશ્ન મિત્રો પહેલા તો એ પ્રશ્ન થાય કે આ આરસીઈપી છે શું? આ રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ છે શું? આ પાર્ટનરશિપ શેની હતી એ સમજવું અગત્યનું છે મિત્રો. કે ન્યૂઝ તો ખાલી આટલું જ બને છે, પણ આ છે શું એના માટે હું તમને લોકોને આગળ લઈ જાઉં મિત્રો. કદાચ આગળ ઉપર આપણે ચર્ચા થયેલી હતી, ઘણા ખરા વિદ્યાર્થીઓ નવા જોડાયેલા હશે, તો એ નવા જોડાયેલા વિદ્યાર્થીઓ માટે પણ થોડીક 5 મિનિટનો રિવાઇઝ કરાય તો તમને લોકોને આ ખરેખર આરસીઈપી છે શું મિત્રો. આરસીઈપી છે મિત્રો એ શું છે? એ ખરેખર આસિયાન કન્ટ્રીની આપણે એક વખત વાત કરેલી હતી તો યાદ કરો. આસિયાન અને પરીક્ષાના દ્રષ્ટિકોણથી મિત્રો આસિયાન સૌથી વધુ અગત્યનું છે. આસિયાન સમિટ તમને દરેક કોમ્પિટિટિવ એક્ઝામિનેશનની અંદર પૂછાય છે. અહીંયાથી આનો ઉદ્ભવ સ્થાન છે. શું છે આપણે એની પણ થોડી ઘણી વાત કરીએ. આસિયાન શું છે મિત્રો? તો કે આસિયાન છે ને એ ખાસ કરીને 1967 ની અંદર 1967 ના વર્ષની અંદર આ આસિયાન
આસિયાનની સ્થાપના કરવામાં આવેલી હતી મિત્રો 1967 ની અંદર આસિયાનની સ્થાપના થઈ અને સેના માટે સ્થાપના થઈ તો પહેલા તો એનું ફૂલ ફોર્મ પણ તમારા લોકોના મગજમાં હોવું જોઈએ શું છે આસિયાનનું ફૂલ ફોર્મ મિત્રો તો કે એસોસિએશન ઓફ લખતા જજો મિત્રો સાથે સાથે આસિયાનનું ફૂલ ફોર્મ છે મિત્રો એસોસિએશન ઓફ સાઉથ ઈસ્ટ એશિયન નેશન્સ શું છે એસોસિએશન ઓફ સાઉથ ઈસ્ટ એશિયન નેશન્સ આ આસિયાન છે હવે આ આસિયાન જે છે એની રચના સેના માટે થઈ હતી તો મિત્રો સાઉથ ઈસ્ટ એશિયન નેશન જે છે સાઉથ ઈસ્ટ એશિયાના જે કન્ટ્રી હતા એ લોકોએ ભેગા થઈ પોતાનો વિસ્તાર વધારવા પોતાનો વેપાર વધારવા માટે વેપારની સરળતા માટે થઈ અને આ એક કન્ટ્રી એક સમૂહ બનાવેલો હતો મિત્રો સમૂહ બન્યો ત્યારે યાદ કરજો એનું કારણ છે કે જ્યારે બનાવવામાં આવ્યું 1967 ની અંદર ત્યારે આની અંદર માત્ર 5 દેશ હતા અને એ 5 દેશ તમારા મગજમાં હોવા જોઈએ મિત્રો કયા કયા 5 દેશ હતા તો એક તો ઇન્ડોનેશિયા એક દેશ હતો ઇન્ડોનેશિયા મિત્રો બીજો દેશ હતો મલેશિયા મિત્રો કદાચ લખું છે એમાં કે બ્લર થતું હોય ના દેખાતું હોય ટ્યુબલાઇટ નું રિફ્લેક્શન આવતું હોય તો બહુ ચિંતા ના કરતા હું બોલતો જાઉં છું સાથે લખતા જાજો ઠીક છે મિત્રો ઓકે એક હતું ઇન્ડોનેશિયા બીજું મલેશિયા ત્રીજું મિત્રો આની અંદર હતું સિંગાપુર ત્રીજું છે આની અંદર સિંગાપુર ચોથો દેશ હતો મિત્રો થાઈલેન્ડ અને પાંચમો દેશ હતો મિત્રો ફિલિપાઇન્સ આ ખરેખર જુઓ ને તો આસિયાનની અંદર આ જે ફંડિંગ ફાધર્સ કહેવામાં આવે છે આ 5 દેશે ભેગા થઈ અને કોની રચના કરેલી હતી મિત્રો તો કે આસિયાનની રચના થયેલી હતી આ આસિયાનની રચના થઈ 5 દેશોએ ભેગા થઈ અને એની રચના કરી અને હેડક્વાર્ટર નક્કી કરવામાં આવ્યું કઈ જગ્યાએ તો આસિયાનનું હેડક્વાર્ટર નક્કી કરવામાં આવ્યું મિત્રો ક્યાં તો કે ઇન્ડોનેશિયાની અંદર જકાર્તા જે જકાર્તા નામની જગ્યા છે એ ઇન્ડોનેશિયાની અંદર જકાર્તામાં એનું હેડક્વાર્ટર નક્કી કરવામાં આવ્યું ધીમે ધીમે આ 5 દેશ છે ને એને પોતાનો વેપાર આગળ વધાર્યો માટે સાથે મળી અને વેપાર કરે પોતાની ફ્રી ટ્રેડ ઝોન જાહેર કરે ફ્રી ટ્રેડ સંધિઓ જાહેર કરે આગળ વધતા ગયા ધીમે 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 મિત્રો અત્યાર સુધીમાં આની અંદર છે ને હવે આસિયાનની અંદર 10 દેશો જોડાઈ ગયા દેશ એનો તબક્કો શરૂ થયો મિત્રો 1986 થી ધીમે ધીમે વિશ્વના બીજા દેશો પણ જોડાણા અને અત્યારે આની અંદર 10 દેશ છે એ અગત્યનું છે આપણા માટે હવે 10 દેશ છે તો બીજા 10 દેશની અંદર 5 કયા તો બીજા 5 જે પછીથી એડ થયા છે એટલે હું એને અલગ કરું છું મિત્રો આ જે 5 દેશ છે ને એને ફંડિંગ ફાધર્સ કહેવામાં આવે છે પરીક્ષામાં પૂછી શકાય એવો મુદ્દો છે એટલે યાદ રાખી લેજો મિત્રો આ ફંડિંગ ફાધર્સ છે બીજા 5 એડ થયેલા દેશ કયા કયા તો એક દેશ આની અંદર એડ થયો મિત્રો મ્યાનમાર ત્યાર પછી બીજો દેશ આની અંદર એડ થયો એક કંબોડિયા ત્યાર પછી ત્રીજો દેશ આની અંદર એડ થયો મિત્રો એ કયો તો કે લાઓસ ચોથો દેશ આની અંદર એડ થયો એ છે મિત્રો વિયેતનામ અને પાંચમો એડ થયો એ કયો તો કે બ્રુનેઈ બ્રુનેઈ છે ને એ અગત્યનો છે યાદ રાખો મિત્રો આ બ્રુનેઈ સાથે આપણે પણ સારા એવા વેપારના કરાર કરેલા છે ખાસ કરીને ફાઇનાન્સિંગ માટેની જે મેટર હતી એની પણ આપણે કરાર કરેલી છે અને બ્રુનેઈ આવે તો એક સસ્તું સાઈડમાં તમને લોકોને જણાવી દઉં આપ લોકો કદાચ જાણતા હશો બ્રુનેઈ છે ને મિત્રો એ બ્રુનેઈની અંદર એક વિચિત્ર પ્રથા અમલમાં છે શું પ્રથા તો કે બ્રુનેઈની અંદર જેના જે રાજા છે ને એના રાજા જ એના પ્રાઇમ મિનિસ્ટર છે હા રાજા જ પ્રાઇમ મિનિસ્ટર એના રાજા જ પ્રેસિડેન્ટ છે રાજા જ ડિફેન્સ મિનિસ્ટર છે બધું એક હથ્થું શાસન છે યસ મિત્રો બ્રુનેઈ નામના દેશની અંદર એક હથ્થું શાસન છે એટલે એનો રાજા કયો પ્રાઇમ મિનિસ્ટર કયો પ્રેસિડેન્ટ કયો બધું કોણ છે એક જ વ્યક્તિ છે એ અગત્યનું છે બીજું કદાચ તમે લોકો કે ગૂગલમાં સર્ચ કરો તો તમને ખબર પડશે મિત્રો કે બ્રુનેઈની અંદર વિશ્વનો સૌથી મોટો મહેલ આવેલો છે રેસિડેન્શિયલ પેલેસ વર્લ્ડનો સૌથી મોટો રેસિડેન્શિયલ પેલેસ છે એને એનું નામ છે મિત્રો ઇસ્તાના આખું નામ છે ઇસ્તાના નુરુલ સુલેનો સમથિંગ નામ છે પણ ઇસ્તાના કરીને તમે લોકો સર્ચ કરશો તો ખબર પડશે આ ઇસ્તાના જે છે ઇસ્તાના નુરુલ ઇમાન નામનો પેલેસ છે મિત્રો વિશ્વનો સૌથી મોટો રેસિડેન્શિયલ પેલેસ છે અને એમ કહેવાય છે કે એની અંદર 1788 રૂમ છે યસ મિત્રો આપણે કોલોનીની વાત થાય 1788 રૂમનો મહેલ છે એ બ્રુનેઈની અંદર છે આ તમારી જાણકારી માટે છે મિત્રો ઓકે મેઈન વાત ઉપર આવીએ કે વિશ્વના
પાંચ દેશો જોડાણા સાઉથ ઈસ્ટ વાળા બધા નેશન હતા મિત્રો એનું એસોસિએશન ભેગું થયું પાંચ હતા વળી પાછા પાંચ એકા હવે આ 10 દેશ ભેગા થયા અને 10 દેશ ભેગા થઈ અને પોતાની કામગીરી કરે સંધિ કરે હવે થયું શું મિત્રો કે ધીમે ધીમે આ 10 દેશોએ પોતાના દેશને મદદ કરવા માટે બીજા કન્ટ્રીનો પણ સંપર્ક કર્યો અને એ સંપર્ક કેવો મિત્રો એ સંપર્ક એટલે કયો તો કે એ સંપર્કની અંદર આવે છે મિત્રો કયો તો કે આસિયાન +3 આ મુદ્દો યાદ રાખજો પરીક્ષાની અંદર પૂછી શકે એવો મુદ્દો છે મિત્રો આસિયાન +3 હવે આસિયાન +3 એટલે શું મિત્રો આસિયાન +3 એટલે આસિયાનના તો 10 દેશો હતા જ મિત્રો વધારાના 3 દેશોએ ભેગા થયા અને 13 દેશોનો સમૂહ બન્યો એને શું કહેવામાં આવે છે આસિયાન 3 એ આસિયાન 3 ની અંદર કોણ કોણ હતું તો એની અંદર મિત્રો એક હતું ચીન બીજું હતું મિત્રો જાપાન અને ત્રીજું હતું દક્ષિણ કોરિયા સાઉથ કોરિયા જે તમે કહો છો એ સાઉથ કોરિયા આ 3 દેશ ભેગા મળી ગયા એટલે બન્યું શું મિત્રો આ લગભગ એમ કહેવાય છે કે 1997 ની અંદર 1997 વર્ષનું બહુ મહત્વ નથી આપણા માટે પણ 97 યર સમથિંગ અબાઉટ આસિયાન +3 બન્યા હવે એવું થયું કે ધીમે ધીમે આસિયાનની જે સમિતિ હતી વર્ષની અંદર એની 2 વખત મીટિંગ મળે છે આ બધી ફોર્માલિટી છે હવે એ મીટિંગ મળે આસિયાનનું જે મિત્રો શિખર સંમેલન છે હવે એ શિખર સંમેલનની અંદર આસિયાનમાં શું થાય કે એ લોકો તો ભેગા થાય કે 10 દેશો છે સાઉથ ઈસ્ટ એશિયાના નેશન એ તો ભેગા થાય જ છે પણ સાથે સાથે શું કરે તો કે આસિયાન +3 ના 3 દેશો હતા એને લે છે અને સાથે સાથે મિત્રો ટ્રેડ એગ્રીમેન્ટ કરવા માટે એને વિચાર આવ્યો કે ટ્રેડ એગ્રીમેન્ટ કરવા છે તો બીજા દેશને પણ સાથે લઈએ અને એટલા માટે મિત્રો એમ કહેવાય છે કે ખરેખર એક્ઝેક્ટ 2012 ના વર્ષની અંદર એ મુદ્દા ઉપર લઈ આવો તમને એક્ઝેક્ટ 2012 ના વર્ષની અંદર કંબોડિયાની અંદર એનું 21મું શિખર સંમેલન સમજો મિત્રો 2012 ના વર્ષની અંદર કંબોડિયાની અંદર 21મું શિખર સંમેલન હતું અને એ 21મા શિખર સંમેલનની અંદર એવું નક્કી કરવામાં આવ્યું શું કે આપણે લોકો તો 10 દેશ છે ઈ ભેગા થાય છે એમાં વાંધો નથી અહીંયા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવામાં આવે છે સંધિ કરવામાં છે વેપારની એકબીજાને હેલ્પિંગ હેન્ડ કરવામાં આવે છે પણ નક્કી એવું થયું આ 2012 ના શિખર સંમેલનની અંદર કે આસિયાન તો ખરું આપણે લોકો તો બધા ભેગા છીએ પ્લસ 6 કન્ટ્રી સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ આપણે કરીએ અને એ 6 કન્ટ્રી એટલે કયા તો કે મિત્રો એના ઓલરેડી 3 તો ઓલા વર્કિંગ પાર્ટનર બીજા હતા કયા કયા હતા એક હતો મિત્રો ચીન સમજો બીજું હતું જાપાન અને ત્રીજું હતું દક્ષિણ કોરિયા આ 3 તો હતા જ ઓલરેડી હવે એવું નક્કી કરવામાં આવ્યું કે આસિયાન +3 વાળા તો હતા આસિયાનની અંદર 6 એડ કરવા છે તો એ 6 ની અંદર 3 થઈ ગયા બીજા 3 કયા મિત્રો તો કે એની અંદર એક એડ કરવામાં આવ્યું ન્યુઝીલેન્ડ એક એડ કરવામાં આવ્યું ઓસ્ટ્રેલિયા સમજો એક એડ થયું ઓસ્ટ્રેલિયા બીજું એડ થયું મિત્રો ન્યુઝીલેન્ડ અને ત્રીજું એડ થયું એની અંદર ઇન્ડિયા યસ મિત્રો અહીંયાથી વાત શરૂ થઈ છે કે 2012 ના વર્ષની અંદર આસિયાનનું જે સમિટ હતી 21મું શિખર સંમેલન 2012 એમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો કે આપણે 10 કન્ટ્રી તો છીએ પણ 10 ઉપરાંતના આ જે 6 કન્ટ્રી છે એની સાથે એટલે ટોટલ મળીને 16 દેશની અંદર આપણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરીએ છીએ શું કરીએ છીએ મિત્રો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવામાં આવ્યા અને આ જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવામાં આવ્યા એ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માટે જે સંધિ કરવામાં આવી ને મિત્રો એ સંધિનું નામ છે આરસીઈપી સમજાય છે મિત્રો ફરી પાછા આ સંધિનું નામ શું છે આરસીઈપી છે હવે પ્રશ્ન થાય હવે તમે વિચાર કરો મિત્રો કે ઘણા ખરા વિદ્યાર્થીઓનો પ્રશ્ન જ આપણે અહીંયા છે કે આપણે માત્ર એટલું વિચારીએ છીએ કે નવેમ્બર મુખ્ય મુદ્દા પર આપણે આવીએ કે નવેમ્બર 2019 માં એટલે લાસ્ટ યર ની અંદર લોકડાઉન ને બધું થયું એની પહેલા નવેમ્બર 2019 ની અંદર નરેન્દ્ર મોદી સાહેબે એવું કીધું કે અમે આમાંથી હટી જઈએ છીએ
આસિયાન પ્લસ 6 જે છે ને મિત્રો, એ આસિયાન પ્લસ 6 16 દેશ હતા. એ સંધિમાંથી આરસીઈપી ની જે સંધિ થઈ, એ આરસીઈપી ની સંધિ 16 દેશની થઈ. એમાંથી ભારત બહાર નીકળી ગયું. અને શું કહીને બહાર નીકળ્યો? એને એવું કહીને ભારત બહાર નીકળેલો, માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે કીધેલું હતું કે ખરેખર આરસીઈપી એના બંધારણની અંદર એને જે મૂળભૂત સિદ્ધાંતો રાખેલા છે, એને મૂળ જે કામ કરવાનું છે એ કામમાં ધ્યાન આપતું નથી. આરસીઈપી ની જે સંધિ છે, એ આરસીઈપી એના મૂળભૂત સિદ્ધાંતોનું પાલન નથી કરતો, એટલે અમે આની અંદર રહેતા નથી મિત્રો. અને ખાસ યાદ રાખજો, છેલ્લે 2 વખત મીટિંગ થઈ. આરસીઈપી ની મીટિંગ છેલ્લે ફેબ્રુઆરી ની અંદર થઈ હતી, એમાં ભારતે ભાગ નહોતો લીધો. યસ મિત્રો, અને ફેબ્રુઆરી ની મીટિંગ હતી ને, એ ઇન્ડોનેશિયાના બાલી ની અંદર થયેલી હતી. અને ઇન્ડોનેશિયાની મીટિંગમાં ભારતે ભાગ ના લીધો. વળી પાછી મિત્રો હમણાં એપ્રિલ મહિનાની અંદર ગાની આસિયાનની વર્ચ્યુઅલ મીટિંગ હતી. હવે તમને ખબર છે બધાને કે કોવિડ ના લીધે વિડિયો કોન્ફરન્સિંગ થઈ છે. એ કોવિડ ના લીધે વિડિયો કોન્ફરન્સિંગ મીટિંગ થઈ, વર્ચ્યુઅલ મીટિંગ. એ વર્ચ્યુઅલ મીટિંગમાં પણ ભારતે ભાગ ના લીધો. અગાઉ નવેમ્બરમાં તો આપણે કહી જ દીધું હતું કે અમે આમાંથી નીકળી જવા માંગીએ છીએ, અમારે ભાગ નથી લેવો. ફેબ્રુઆરીની મીટિંગમાં ભાગ ન લીધો, એપ્રિલની મીટિંગમાં ભાગ ન લીધો. એટલે થયું શું મિત્રો, કે જે એપ્રિલની મીટિંગ હતી ને, એ એપ્રિલની મીટિંગની અંદર બાકી વધતા 15 દેશ, બાકી વધતા 15 દેશોએ સાથે મળી અને નક્કી કર્યું કે એમ ભારત નીકળી જાય હાલે નહીં, ભારતને ગમે એમ કરીને પરત બોલાવો એટલું નહીં. અને ઇન્ડિયા જે શરતો રાખે છે, ઇન્ડિયાએ જે કીધું કે અમને આટલી બાબતોમાં પ્રોબ્લેમ છે ભાઈ, તો કે ઇન્ડિયાની તમામ શરતો પૂરી કરો. અને એની શરતો પૂરી કરો, પણ ગમે તેમ કરી અને ઇન્ડિયા જે છે એ આની અંદર વળી પાછું આવી જાવું જોઈએ. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટમાં આ વાત ગયા અઠવાડિયે એ લોકોએ જો આસિયાન પ્લસ 6 નો જે આરસીઈપી નો ઓફિશિયલ લેટર આવ્યો ભારત સરકારને કે તમે જે કહેશો, તમે જે શરતો રાખો, એ શરતે પણ તમે આની અંદર પાછા આવી જાવ. અને અમુક તો એની અંદર બુદ્ધિજીવી લોકો પણ હતા. શું બુદ્ધિજીવી લોકો હતા? અમુક લોકો આપણા માટે શું ફાયદો છે એ તો ભારત દેશ જાણે છે. હમણાં ચર્ચા કરું છું મિત્રો એની આખી, પણ મેઈન વાત આ કે મગજમાં બેસી જવું જોઈએ મિત્રો કે આરસીઈપી આવ્યું છે ક્યાંથી? એ આસિયાન પ્લસ 10 માંથી આવેલું છે. રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ જે છે, એ રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ અહીંયા આવી. હવે એમાંથી જે લોકો હતા, એ ઘણા દેશોએ તો એવું કીધું કે ભાઈ જો અત્યારે કોવિડની મહામારી છે અને એના પરિણામે વિશ્વના તમામ દેશના વેપાર તૂટી ગયા છે. હવે આ ખરેખર આસિયાન પ્લસ 16, હવે આસિયાન પ્લસ 6 આપણે એવું નહીં બોલવું, હું માત્ર આરસીઈપી ની એટલે તમારે 16 દેશ સમજવાના મિત્રો. આ 16 દેશોની અંદર ટેકનોલોજીની બાબતમાં, મેન્યુફેક્ચરિંગની બાબતમાં ઘણા બધા પ્રકારના કામ કરેલા છે. અને એના પરિણામે ભારતને ફાયદો થશે. પેલું તો આ લોકો એવું કીધું કે ભારતને ફાયદો થશે શેમાં? તો કે ટેકનોલોજીનો લાભ મળશે, મેન્યુફેક્ચરિંગનો લાભ મળશે જો આમાં જોડાઈ જાય તો. કારણ કે કોવિડને લીધે આપ જાણો છો, ગઈકાલે જ મૂડી નામની જે ક્રેડિટ રેટિંગ એજન્સી છે, એને ભારતનો રેન્ક જે છે મિત્રો, એ BAA ની BAA 3 સુધી જવા દીધો. હા મિત્રો, BAA 3. હવે આ છેલ્લો રેન્ક છે મિત્રો, આનાથી નીચે જાવ ને આપણે ચર્ચા કરશું આની. BAA 2 હતો, એમાંથી 3 કરી નાખ્યો અને 3 એટલે લાસ્ટ સ્ટેજ છે. જો આનાથી રેન્ક નીચો કરે તો વિશ્વનો કોઈ દેશ ભારતમાં FDI કે FPI કરવાનું આવે. આ એનું રેટિંગ છે, સમજજો. પણ અત્યારે આ લોકોએ એવું કીધું કોને? આરસીઈપી કે જો ભારત આવે તો ભારતને પણ ફાયદો છે. બીજું એ લોકોને બધાને ખબર પડી ગઈ છે મિત્રો, એના ઓફિશિયલ લેટરમાં એ લોકોએ કીધું છે કે ભારત જે અત્યારે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ અપનાવવા માંગે છે. કયો પ્રોજેક્ટ? મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ. એ મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટમાં પણ જો આરસીઈપી માં હશે તો એને ફાયદો કરાવશે. ભારતમાં વસ્તુ બનાવી છે, એના માટે ટેકનોલોજીની જરૂર પડશે, એના માટે તમારે રો મટીરીયલની જરૂર પડશે. આ તમામ વસ્તુઓ પૂરી કોણ પાડશે? આરસીઈપી પૂરું પાડશે. ટૂંકમાં કોને પ્રલોભન આપ્યા છે?
પ્રલોભન આપેલા છે અને ત્રીજી વસ્તુ તો એ બહુ સ્પષ્ટ કીધેલી છે કે ભારતની તમામ શરતો આપણે માનવા માટે તૈયાર છીએ મિત્રો આ જે છે ને ખરેખર ભારતનું વર્ચસ્વ બતાવે છે વર્લ્ડ લેવલે એટલે કોવિડની મહામારીને લીધે એવું નથી મિત્રો કે દેશનું અર્થતંત્ર તૂટ્યું છે આપણા એક દેશનું નહીં વિશ્વના તમામ દેશના અર્થતંત્ર તૂટી ગયા છે પણ વર્લ્ડ લેવલે ગ્લોબલ લેવલે ભારતની જે પોઝિશનિંગ છે ને મિત્રો એ આટલી સદ્ધર છે શું કામ અને બહુ ઓબવિયસ છે મિત્રો 130 કરોડની જનતાનો દેશ છે આવડો મોટો દેશ આવડું મોટું માર્કેટ વિશ્વમાં ચાઇના સિવાય ક્યાંય ના મળે મિત્રો અને ચાઇના વાળા તો પોતાના દેશમાં વેચી ધરાઈ ગયા છે એટલા માટે એ લોકો અહીંયા આવવા માંગે છે મિત્રો તો આ વસ્તુ તમારા મગજમાં હોવી જોઈએ આરસીઈપી એ કીધું કે તમારી આટલી વસ્તુ ધ્યાનમાં રાખશું ભારત શા માટે હજી આની અંદર ના પાડે છે મિત્રો એની પાછળનું કારણ કહો એની પાછળનું મૂળ કારણ કહો કે ભારત અને પ્લસ બીજા 15 એટલે ટોટલ 16 દેશ થયા આ ભારત સિવાયના જે 15 છે એ 15 માંથી 11 દેશ સાથે આપણે જે વેપાર કરીએ છીએ મિત્રો એની અંદર ટ્રેડ ડેફિસિટ છે સમજો મિત્રો આ 16 દેશ આની અંદર સમાયેલા છે એ 16 દેશમાંથી એક ઇન્ડિયા થઈ ગયો બાકી વધેલા 15 આપણે જે બાકીના 15 દેશ સાથે જે વેપાર કરી છે ને મિત્રો એ 15 માંથી 11 દેશના વેપારમાં ડેફિસિટ છે યાદ રાખજો મિત્રો 11 દેશના વેપારમાં ડેફિસિટ એટલે ત્યાંથી આપણે ઇમ્પોર્ટ વધારે કરીએ છીએ અને આપણું એક્સપોર્ટ કેવું છે ઓછું છે આ મુદ્દો છે બીજી વસ્તુ ભારતને એ પણ ડર છે કે જો ભારત આની અંદર પાછું જોડાઈ જાય તો મિત્રો સૌથી મોટો પ્રોબ્લેમ ક્યાં આવી શકે એમ છે ભારતના ડેરી ઉદ્યોગને યાદ રાખજો મિત્રો ભારતના ડેરી ઉદ્યોગને કોનાથી ખતરો છે મિત્રો તો કે એક તો ઓસ્ટ્રેલિયા અને બીજો ન્યુઝીલેન્ડ જો આપણે આની અંદર જોડાઈ ગયા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યા તો ભારતનો જે ડેરી ઉદ્યોગ છે ને મિત્રો એ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના પરિણામે આમાં સ્પર્ધા વધશે અને કદાચ ભારતના ઉદ્યોગોને નુકસાન પણ જાય અને અત્યારે એવી કોઈ પરિસ્થિતિ દેશની નથી કે આપણે કોઈ રિસ્ક લેવું જોઈએ યસ મિત્રો એટલા માટે ભારત ના પાડે છે પ્લસ બીજી વસ્તુ એ છે કે જો વળી પાછા આની અંદર જઈએ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવામાં આવે તો ચીનની વસ્તુ તો ઊભી ચીનમાંથી જે વસ્તુનું આયાત થાય છે સસ્તી કિંમતે વસ્તુ થાય છે એ આપણા ચીનના ને આપણા ઇન્ટરનલ રિલેશન છે એ તો છે જ પ્લસ આસિયાનની અંદર આવેલું આરસીઈપી એના પરિણામે પણ મિત્રો ચીન જે સસ્તી વસ્તુઓ ભારતમાં મોકલે છે આનો પણ ડર ભારતને લાગે છે મિત્રો ત્રીજી વસ્તુ કે જો આપણે આની અંદર સભ્ય પાછા થયા તો ભારતનો જે સ્ટીલ ઉદ્યોગ છે ને મિત્રો એ સ્ટીલ ઉદ્યોગને પણ નુકસાન થઈ શકે એમ છે એટલા માટે મિત્રો પ્રોબ્લેમ થવાની શક્યતા છે એટલે ભારત આમાંથી નીકળી ગયું છે પ્રશ્ન એ છે જ્યારે તમે લોકો મેન્સ નો આન્સર રાઇટિંગ કરતા હો જ્યારે તમે લોકો મેન્સના આન્સર રાઇટિંગ કરો છો ત્યારે તમામ મુદ્દાઓ તમારા મગજમાં હોવા જોઈએ પરીક્ષામાં પ્રશ્ન એ નહીં પૂછે કે તાજેતરમાં આરસીઈપી ની મીટિંગની અંદર ભારત ગયું તો કે નહોતું ગયું કદાચ પૂછે નીકળી ગયું તો તમને સીધો પ્રશ્ન અહીંયાથી આવી શકે મિત્રો સેન્ટેન્સ બેઝ વાળા ક્વેશ્ચનમાં ખાસ કહું છું કે આરસીઈપી ની અંદર છે શું કેટલા દેશ છે તો 16 દેશ છે ખબર હોય જોઈએ પણ ડાયરેક્ટ ન પૂછે કેટલા દેશ છે તમને પૂછી શકે કે આસિયાન +3 છે આસિયાન +6 છે 6 ની અંદર કયો દેશ છે કયો દેશ નથી અથવા તો એવું પૂછે કે આરસીઈપી જે છે એ કોની સાથે સંકળાયેલી છે તો તમને આસિયાન નું નામ આપી દઈએ આસિયાન +6 નું નામ આપે તો ઇન શોર્ટ તમને ખબર હોવી જોઈએ કે આરસીઈપી ખરેખર આવે છે ક્યાંથી જ્યાં સુધી મિત્રો એનો બેઝ ખબર ના હોય જ્યાં સુધી એનો કન્સેપ્ટ ખબર નહીં હોય મિત્રો ત્યાં સુધી આ પ્રોબ્લેમ રહેવાનો છે તો આ બધી વસ્તુને તમે લોકો ધ્યાનમાં રાખશો અપેક્ષા રાખું છું કે બધા મુદ્દાઓને તમે લોકો વ્યવસ્થિત સમજી શકેલા હશો જસ્ટ ચેક આઉટ કરી લો કે કોઈ મુદ્દો બાકી તો ન રહી જતો ઓકે આ વસ્તુ અગત્યની છે બાકી તો બે ચાર નાના મુદ્દાઓ છે એની ઉપર ઘણી વખત ચર્ચા કરી હશે મિત્રો કે ખાસ કરીને જે યસ આમાંથી જે દેશ છે એમાં લાઓસ
છે, વિયેતનામ છે, મ્યાનમાર છે, આ બધા દેશ થાઈલેન્ડ મળી અને પેલું ગોલ્ડન ટ્રાયેંગલ બનાવે છે. આપણે ઘણી વખત વાત કરેલી હતી કે ડ્રગ્સ સ્મગલિંગ માટે, ડ્રગ્સ માટે એના માટે ગોલ્ડન ટ્રાયેંગલ એની વસ્તુ જે ફેક્ચ્યુઅલ ડેટા છે એની એટલી બધી જરૂરિયાત નથી. પણ મૂળ વાત આ છે. અને યસ મિત્રો, ગયા મહિનાની જે મીટિંગ હતી આરસીઈપી ની મીટિંગ, એને ટ્રેડ નેગોશિએટિંગ કમિટીની મીટિંગ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ટ્રેડ નેગોશિએટિંગ કમિટીની મીટિંગ હતી. આ ટ્રેડ નેગોશિએટિંગ કમિટીની મીટિંગની અંદર એ લોકોએ ભારતને પરત આવવા માટે ઇન્વિટેશન આપેલું છે. ભારતે હજી આનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ કરેલો નથી અને ભારતે કોઈ સ્ટેન્ડ લીધેલું નથી. આટલી વસ્તુ તમને આરસીઈપી માટે ખબર હોવી જોઈએ કે આસિયાન અને આસિયાનની સાથે જોડાયેલા બીજા 6 દેશોની એક મુક્ત વેપાર સંધિ, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે. તો આ વસ્તુ તમારા મગજમાં ક્લિયર કટ હોવી જોઈએ. ઠીક છે મિત્રો? ઓકે, એક ન્યૂઝ આ. બીજું અગત્યના ન્યૂઝની વાત કરીએ મિત્રો, તો આજે એક બીજો ન્યૂઝ પણ છે, એને પણ આપણે ધ્યાનમાં લઈ નાખીએ. ગઈકાલે આમ તો આગળ ઉપર એક વખત થોડી ઘણી વાત થઈ હતી આપણે આની, પણ 2-3 દિવસથી તમે લોકો જુઓ છો મિત્રો કે અમેરિકાની એક સ્પેસ એજન્સી, અને અમેરિકાની સ્પેસ એજન્સી મિત્રો કઈ તો કે સ્પેસ એક્સ હમણાં લાઇમલાઇટમાં છે. થોડા દિવસ પહેલા પણ આપણે આની ચર્ચા કરેલી હતી મિત્રો કે સ્પેસ એક્સ જે છે એ સ્પેસ એક્સ દ્વારા પોતાનું જે રોકેટ છે, સ્પેસ એક્સ નું રોકેટ જેને નામ આપેલું હતું ફાલ્કન 9, એ ફાલ્કન 9 દ્વારા એક કેપ્સ્યુલ મોકલવામાં આવી અને નામ શું આપ્યું? ક્રૂ ડ્રેગન કેપ્સ્યુલ. શું નામ આપ્યું ને? ક્રૂ ડ્રેગન કેપ્સ્યુલ. ક્રૂ ડ્રેગન કેપ્સ્યુલની અંદર 2 અવકાશ યાત્રીઓને એને અવકાશમાં મોકલ્યા. આ ન્યૂઝ છે. હવે ન્યૂઝ તો છે, આપણે બધાને ખબર છે, આગળ વાત પણ થઈ હતી, પણ છતાં એના મુખ્ય મુદ્દાની ચર્ચા કરી નાખું મિત્રો કે સ્પેસ એક્સ શું છે. તો સ્પેસ એક્સ છે ને મિત્રો, એ ખાસ યાદ રાખજો, જેમ આપણે ભારતની અંદર ઈસરો છે, આ બધા જાણો છો કે ભારતની સ્પેસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓર્ગેનાઇઝેશન એટલે આપણું ઈસરો છે. અમેરિકાની અંદર તમને લોકોને ખબર હોય તો નાસા બધાને ખબર છે મિત્રો, અમેરિકામાં નાસા છે. હવે ઈસરો છે ને એ ભારત દેશની, ભારત સરકારની સંસ્થા છે. નાસા છે એ અમેરિકન સરકારની સંસ્થા છે. તો સાહેબ આ સ્પેસ એક્સ શું છે મિત્રો? સ્પેસ એક્સ જે છે ને એ ઇલોન મસ્ક નામનો એક વ્યક્તિ છે. ઇલોન મસ્ક નામનો વ્યક્તિ, એ ઇલોન મસ્ક નામના વ્યક્તિની પ્રાઇવેટ કંપની છે. શું છે મિત્રો? આ પ્રાઇવેટ કંપની છે. યસ, જેમ તમે એમ કહો કે રિલાયન્સ કોની? એ ધીરુભાઈ અંબાણીના દીકરાઓની છે, એટલે મુકેશ અંબાણીની. એવી રીતે મિત્રો સ્પેસ એક્સ છે એ એક એવી સ્પેસ એજન્સી છે, સ્પેસ ઓર્ગેનાઇઝેશન છે જે પ્રાઇવેટ છે. અને ઇલોન મસ્ક એટલે મિત્રો તમે ટેસ્લા, આ ટેસ્લાને ઓળખતા હશો, આ એનો જે માલિક છે ને મિત્રો, એ આ પોતે ઇલોન મસ્ક, એને પોતાની એક ધૂની માણસ છે મિત્રો. અને એને શું ઈચ્છા થઈ? ઇલેક્ટ્રિક કાર બનાવવાની ઈચ્છા થઈ. અને હવે ઈચ્છા એ થઈ કે આપણે સ્પેસ સેન્ટર જોવા જવું છે અને લોકોને પહોંચાડવા છે. ક્યાં? તો કે સ્પેસમાં. તમારે ચક્કર મારવા જવું હોય સ્પેસમાં તો એના રોકેટમાં તમને લઈ જાય. મૂળ વસ્તુ છે, મુખ્ય મુદ્દા પર સ્પેસ એક્સ છે, યાદ રહેવું જોઈએ મિત્રો. ઇલોન મસ્કની પ્રાઇવેટ કંપની છે અમેરિકાની, અને અમેરિકાએ, નાસાએ એની સ્પેસ એક્સ નું જે રોકેટ હતું, યાદ રાખજો મિત્રો, પરીક્ષાની અંદર અગત્યનું છે, એ ફાલ્કન 9 નામ અગત્યનું છે. અને જે કેપ્સ્યુલની અંદર, જે જગ્યાની ભેગા મોકલેલા હતા રોકેટ તો છોડ્યું, પણ મિત્રો આ ખબર છે અવકાશ યાત્રીને મોકલા છે ક્યાં? અવકાશ યાત્રીને મોકલા છે મિત્રો કઈ જગ્યાએ? તો કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં. ક્યાં મોકલેલા છે મિત્રો? ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની અંદર મોકલેલા છે. અને આ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ક્યાં છે? તો કે પૃથ્વીની જે લો અર્થ ઓર્બિટ છે, ઘણી વખત આપણે વાત થઈ છે મિત્રો, પણ છતાંય નવા વિદ્યાર્થીઓ માટે આ પૃથ્વી છે, પૃથ્વીની આજુબાજુ આ જે છે ને આ ચારે બાજુ પૃથ્વીની બાજુમાં જેને કહેવાય કે 200 થી લઈ, આની પણ વાત કરી નાખીએ, 200 થી લઈ અને 2000 કિલોમીટર સુધીનો જે એરિયા છે ને એને મિત્રો લો અર્થ ઓર્બિટ કહેવાય છે. શું કહેવાય છે? લો અર્થ ઓર્બિટ. એની બહાર થોડાક નીકળો એટલે 2000 થી લઈ અને ક્યાં સુધી? તો કે 20000 કિલોમીટર સુધી
સુધીનો જે એરિયા છે એને મીડિયમ અર્થ ઓર્બિટ કહેવાય છે. શું કહેવાય છે? મીડિયમ અર્થ ઓર્બિટ કહેવામાં આવે છે. અને એની બહાર તમે સાવ બહાર દૂર ચાલ્યા જાઓ, સૌથી દૂર જાઓ અને એ એરિયા આમ તો કહેવાય છે 30,000, પણ એક્ઝેક્ટ જોવું હોય તો કહી શકાય કે 35,786. 35,786 કિલોમીટર દૂર જાઓ તો એને હાઈ અર્થ ઓર્બિટ કહેવાય છે. ઘણી વખત ચર્ચા થયેલી છે, જાજી વાત નથી કરતા, પણ નવા વિદ્યાર્થી માટે અર્થની બાજુમાં અહીંયા આજે છે શું છે 200 થી 2000 કિલોમીટરની રેન્જમાં જે હોય એ લો અર્થ ઓર્બિટ છે. અને મિત્રો અહીંયા આ લો અર્થ ઓર્બિટની અંદર પૃથ્વીથી 400 થી 440 કિલોમીટર દૂર આ રેન્જ છે ને, 400 થી 440 કિલોમીટર દૂરની જે રેન્જ છે ઈ રેન્જની અંદર ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે. ના મિત્રો, આજે આપણી સંસ્થા તમે કહો છો ને, તો એવી સંસ્થા સ્પેસમાં છે અને સ્પેસમાં આંટા મારે છે, પૃથ્વીની ચારે બાજુ આંટા મારે છે. કઈ ઓર્બિટમાં? લોઅર અર્થ ઓર્બિટની અંદર ચક્કર મારે છે. આ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે. અને ઈ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એકલાય નથી બનાવ્યું મિત્રો, વિશ્વની 5 સત્તાઓ ભેગી થઈને ત્યારે એ સ્પેસ સ્ટેશન બન્યું છે. કોણ સત્તાઓ? તો કે પેલું હતું આની અંદર નાસા, એક તો અમેરિકા હતું, ત્યાર પછી મિત્રો યુરોપિયન સ્પેસ એજન્સી, બીજું જે છે ને મિત્રો એ યુરોપિયન સ્પેસ એજન્સી એ પણ આને અંદર ભેગી હતી. ત્રીજો મિત્રો દેશ આની અંદર હતો જાપાન, ત્રીજો દેશ હતો જાપાન, ચોથો દેશ આની અંદર છે મિત્રો રશિયા અને પાંચમો દેશ છે કેનેડા. યાદ રાખજો મિત્રો, વિશ્વના 5 દેશોએ ભેગા થઈ અને આ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન બનાવેલું છે, જે લો અર્થ ઓર્બિટ ઉપર 400 થી 450 કિલોમીટરની ઉપર એ પૃથ્વીને ચક્કર મારે છે. હવે મિત્રો સમજો, એ લો અર્થ ઓર્બિટની અંદર જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે એ શું કરે? ત્યાં રહીને મિત્રો સંશોધન કરે છે. યસ, ત્યાં એ સંશોધન કરે છે. અને આપણે એમ લાગે છે એકલું કરે છે? ના, ત્યાં અગાઉથી પણ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની અંદર અગાઉ પણ થોડાક માણસો તો છે જ. એ માનવ અહીંયા ઓલરેડી છે જ. આ તો વધારાના 2 જણાને અમેરિકાએ મોકલા. કોને મોકલા? અમેરિકાએ બીજા 2 વ્યક્તિને આની અંદર મોકલા. અને ઈ મોકલવા માટે એને સપોર્ટ કોનો લીધો? પ્રાઇવેટ સ્પેસ એજન્સી, સેનો? SpaceX નો. હવે પ્રશ્ન થાય કે છે આ કઈ એના જેવું થોડું છે? ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે, ત્યાં કે થોડું એરપોર્ટ હોય, ક્યાંયથી એનું રોકેટ ઉડે અને એરપોર્ટ ઉપર ઉતરે અને પછી સીડીમાં પગથિયા ઉતરી લોકો વયા જાય? ના મિત્રો, સૌથી અઘરું કામ છે. શું કામ? કારણ કે તમે અહીંથી જે રોકેટ છોડો છો ને મિત્રો, એ રોકેટ છૂટે પછી જે કેપ્સ્યુલ હતી, એ કેપ્સ્યુલની અંદર 2 લોકો બેસેલા હતા. ઈ 2 લોકોને ક્યાં જોડવાના? તો મિત્રો યાદ રાખજો, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે એ ચક્કર જ મારે છે. એ પૃથ્વીની ચારે બાજુ ચક્કર મારે છે. સૌથી વધુ અગત્યનું કામ કે બંનેની સ્પીડ પેલા તો મેચ થાય. સમજો, હવાની અંદર લો અર્થ ઓર્બિટમાં બંનેની સ્પીડ પેલા મેચ થાય કે આ તમારું ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે. અને અહીંથી મોકલેલી ફાલ્કન નામનું રોકેટ ક્રૂ ડ્રેગન, આ યાદ રાખો, પરીક્ષાની અંદર પૂછાયો મુદ્દો છે. ક્રૂ ડ્રેગન કેપ્સ્યુલ નામે કીધું. ઈ ક્રૂ ડ્રેગન કેપ્સ્યુલ અહીં માની લ્યો આની ભેગી થઈ. હવે આ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં આ કેપ્સ્યુલ જોઈન્ટ થાય. જોઈન્ટ થયા પછી હવા તો આવી ન જોઈએ, એવી વેક્યુમ પેક જોઈન્ટ થાય અને અહીંયાથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનો રસ્તો ખુલે અને આ 2 વ્યક્તિ આ કેપ્સ્યુલમાંથી અહીંયા ઉતારીએ. વાત પૂરી. પણ આ આપણે જેટલું સરળતાથી બોલ્યા ને એટલું સહેલું નથી. લો અર્થ ઓર્બિટમાં આની જોડે જોડે તમારે કેપ્સ્યુલ ફેરવવાની, ફેરવા પછી મર્જ કરવાની અને પછી વ્યક્તિને ઉતારવાના. ખૂબ જ સાયન્સ ટેકનોલોજીકલ બાબત છે, પણ સફળતાપૂર્વક પહોંચી તો ગયા. પણ મિશન સફળ ક્યારે કહેવાય? તો આપ લોકોને બધાને ખબર છે કે આ 2 જણા આવે પરત પૃથ્વી ઉપર આવે ને સંશોધન કરીને 1.5 મહિના રોકાશે. એ 1.5 મહિના પૃથ્વી ઉપર આવે છે ત્યારે આ મિશનને શું કહેવામાં આવશે મિત્રો? સફળ લોન્ચિંગ કહેવામાં આવશે. આટલી વસ્તુ તમને લોકોને ખબર હોવી જોઈએ. બીજી વસ્તુ મિત્રો કે આ લો અર્થ ઓર્બિટ ઉપર જે મોકલવામાં આવેલી એની ક્રૂ કેપ્સ્યુલ હતી,
કરવામાં આવે છે એ ક્યાંથી મોકલેલી હતી મિત્રો તો કે ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરમાંથી મોકલેલી હતી. કોઈ ટેકનિકલ વસ્તુની જરૂર નથી. લખવું તો કે લખી નાખો 28000 કિલોમીટર પર અવર. મિત્રો 28000 કિલોમીટર પર અવર ની સ્પીડમાં આ કેપ્સ્યુલ ચાલી અને છતાંય કલાકના 28000 કિલોમીટરની સ્પીડમાં ચાલી અને 19 કલાકમાં આ પહોંચી છે. કેટલા સમયમાં મિત્રો 19 કલાકની અંદર અહીંયા પહોંચેલી હતી અને પછી બંનેને મર્જ થઈ. એક શબ્દ યાદ રાખી લેજો મિત્રો, આ યાદ પરીક્ષામાં પૂછી શકાય એવો શબ્દ છે. એક શબ્દ તમે ધ હિન્દુ વાંચો તો ધ હિન્દુમાં છે અને ઇન્ડિયન એક્સપ્રેસમાં છે અને એ શબ્દ કયો છે મિત્રો? કોડિંગ શબ્દ છે. કયો શબ્દ છે? કોડિંગ. આ કોડિંગ કોને કહેવાય? કોડિંગ એટલે બીજું કાઈ નહીં મિત્રો, હમણાં જ મેં તમને સમજાવ્યું કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન આટા મારે છે અને કેપ્સ્યુલ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન અને કેપ્સ્યુલ બે આટા મારતા હતા અને બે ભેગા થયા અને બે જ્યાં જોઈન્ટ થયા ને મર્જ થયા. આ બે મર્જ થયા, એ મર્જ થવાની પ્રોસેસ એટલે એને કોડિંગ કહેવાય. પરીક્ષામાં યાદ રાખજો મિત્રો, સીધું સેન્ટેન્સ પડે કે કોડિંગ કોને કહેવાય તો આ ખબર હોવી જોઈએ કે એ બે જ્યાં મર્જ થયા ને મિત્રો, એ મર્જ થયા કે જે પ્રોસેસ હતી એ પ્રોસેસને શું કહેવામાં આવે છે? કોડિંગ કહેવામાં આવે છે. આટલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. સાથે સાથે નામ લખવા હોય તો નામ લખી નાખો મિત્રો. જે બે વ્યક્તિ ગયા છે, એક વ્યક્તિનું નામ છે ડગ હાર્લે. હા, આપણે ગુજરાતના નથી એટલે આપણા આવા નામ હોય. ડગ હાર્લે છે મિત્રો. અને બીજો વ્યક્તિ છે એનું નામ છે બોબ બેનકેન. બોબ બેનકેન. બોબ બેનકેન અને ડગ હાર્લે આ બે વ્યક્તિઓ અવકાશની અંદર ગયા છે અને અમેરિકાએ મોકલેલા છે. યાદ રાખજો મિત્રો, નાસાનું મિશન છે પણ નાસા દ્વારા કોનો સહયોગ લેવામાં આવ્યો? સ્પેસએક્સ નો. અત્યાર સુધી મિત્રો અમેરિકા જે છે એ રશિયાનો સપોર્ટ લેતું હતું પણ હજી રશિયાનો સપોર્ટ બંધ નથી કર્યો. આ તો માત્ર એક પ્રોજેક્ટ માટે ટ્રાય કરી કે ચાન્સ આપો ને, ધીરુભાઈના છોકરાને ચાન્સ આપો, સફળ થાય તો ઠીક છે, સફળ થઈ ગયા પાછા લઈ આવે તો સાચું. ઠીક છે મિત્રો, તો આ વસ્તુ હતી આજના કરંટ અફેર્સના સેશનની. તો સમય થઈ ગયો છે, ઘણી બધી વાતો તો થઈ છે, બાકી પણ ઘણી બધી વસ્તુઓ છે પણ ફરી પાછું આજના દિવસમાં અહીંયા સુધી રાખશું. નવા સેશન માટે મિત્રો એક કમિટમેન્ટ સાથે આવતીકાલે પાછા મળશું. એ ચાહે ઇલેક્ટ્રિસિટીનો પ્રોબ્લેમ હોય તો ભલે, જે પ્રોબ્લેમ હોય તો ભલે, પણ કદાચ વહેલા મોડું થાય તો પણ ભલે, પણ ડેઈલી કરંટ અફેર્સના સેશનમાં તો આપણે મળવાના જ છીએ. આપનો દિવસ શુભ રહે મિત્રો. હેવ અ નાઇસ ડે ટુ ઓલ ઓફ યુ. આપ લોકોનો ખૂબ ખૂબ આભાર. અને છેલ્લે મિત્રો, જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.